આજે આપણે અહીં જોઈશું કે આવકનો દાખલો તમારે કોઈ કઢાવવાનો હોય તો તેના માટે કયા કયા જરૂરી પુરાવા જોઈએ અને આપણે એ ગુજરાત રાજ્ય માટે માન્ય રહેશે. તો ચાલો આપણે જોઈએ. આવકના દાખલા માટેનું ફોર્મ. અહીં આવકનો દાખલો કઢાવવા માટે જરૂરી પુરાવાની યાદી અને તેના માટે શું પ્રક્રિયા એટલે કે શેના દ્વારા તમે શેમાંથી અથવા શું જોઈએ તેની જાણકારી આપણે આપવામાં આવી છે, જે તમને મદદરૂપ થશે. તો ચાલો આપણે જોઈએ કયા કયા પુરાવા જોઈએ છે. આવકનો દાખલો કઢાવવા માટે જરૂરી પુરાવા: અરજદારનું આધાર કાર્ડ, અરજદારનું રેશન કાર્ડ, અરજદારનું છેલ્લું લાઇટ બિલ અથવા વેરા બિલ, જો ભાડેથી રહેતા હોય તો ભાડા કરાર, અરજદારના રહેઠાણ કે આસપાસ 2 પુખ્ત પાડોશીનો આધાર કાર્ડ, ₹3ની કોર્ટ ફીની ટિકિટ, ₹50નો સ્ટેમ્પ, મેયર, સાંસદ, ધારાસભ્ય કોઈ એક પાસેથી મળતો આવકનો દાખલો. આ દરેક ડોક્યુમેન્ટ ભેગા કરી ઓળખના સૌ પુરાવાની ઝેરોક્ષ કરાવી નોટરીના સહી સિક્કા કરાવવા તથા ઓરિજિનલ પુરાવા સાથે રાખવા જરૂરી છે. આવકનો દાખલો કઢાવવા માટે જરૂરી પ્રક્રિયા: ડિજિટલ ગુજરાતના પોર્ટલ પર જઈ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવી, જો આપના ઝોન કે જિલ્લામાં લાગુ પડે તો. એપોઇન્ટમેન્ટની રસીદ અને પુરાવો લઈ પોતાના વિસ્તાર કે લગતી મામલતદારશ્રીની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલા માટેનું ફોર્મ મેળવી લેવું. ત્યારબાદ ફોર્મ ભર્યા બાદ ₹3ની ટિકિટ ફોર્મ પર આગળના પાને ખાલી જગ્યામાં જોડવી. અન્ય બધા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ ફોર્મ સાથે પિન કરવી જરૂરી છે. ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર જઈ તમારા વિસ્તારના તલાટી કમ મંત્રી પાસે જઈ બધા ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવી, જવાબ આપવો અને સહી સિક્કા કરાવવા. તલાટીના સિક્કા કરાવ્યા બાદ આવકના દાખલા માટે ફોટા પડાવવાના સ્થળે જવું. આવકના દાખલા માટેના ફોટા પડાવવાના સ્થળે નજીવી ફી ચૂકવી ફોટો પડાવી રસીદ અચૂક મેળવી લેવી. રસીદમાં આવકના દાખલા મેળવવાની તારીખ જોઈ જે તે તારીખે આવકનો દાખલો મેળવી લેવાનો રહેશે. મિત્રો, તમને આ માહિતીમાં કંઈ પણ ખબર ના પડે તો પ્લીઝ કોમેન્ટમાં શેર કરજો, જેથી મેં તમને કહી શકું. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલનું બેલ આઇકન ઓન કરજો, જેથી નવા વિડીયો તમને મળતા રહે. ધન્યવાદ. જય હિન્દ, જય